મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે આની પહેલાંનું ચેપ્ટર વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ પૂરું કર્યું, 11મું ચેપ્ટર. ત્યાર પછી આપણે 12મું ચેપ્ટર સ્ટાર્ટ નહીં કરીએ, પરમાણુ. એના પછીનું ચેપ્ટર 13મું ચેપ્ટર ન્યુક્લિયસ સ્ટાર્ટ કરશું. રાઈટ. એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી કામનું ચેપ્ટર, ઇઝી ચેપ્ટર. રાઈટ. ઘણી બધી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે. કેલ્સીનો ઉપયોગ વધારે થશે, કારણ કે એમાં દરેક આંકડા, દરેક નંબર પોઈન્ટ પછી 3-4 આંકડા સુધી તમારે લખવા પડશે. મજા આવે એવું ચેપ્ટર છે, ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. એક્ઝામિનેશન વેટેજ 5 માર્ક, હે ને? ગુજરાત બોર્ડની જે પેટર્ન છે, એક્ઝામિનેશન પેટર્ન, એનું પરિપત્રનું જે માળખું છે એના અનુસાર લગભગ 3 MCQ અને 2 માર્કનો એક પ્રશ્ન, બરાબર? એટલું આનું વેટેજ છે, 5 માર્કનું વેટેજ છે. સારું, તો ભગવાનનું નામ લઈને ટાઇટલ આપો. 13મું ચેપ્ટર ન્યુક્લિયસ, મજાનું ચેપ્ટર છે. ન્યુક્લિયસની શરૂઆત કરતાં પહેલાં થોડુંક ફિઝિક્સની દ્રષ્ટિએથી એનું ફિઝિકલ બેકગ્રાઉન્ડ સમજવાનો પ્રયત્ન કરીએ. તમારે ને મારે મન આજે એક વસ્તુ કોમન છે કે ભાઈ એટમ છે. એટમની અંદર એક સોલિડ વસ્તુ આવેલી છે, દળદાર, એકદમ ભારે ભરખમ વસ્તુ આવેલી છે, આપણે ન્યુક્લિયસ કહે છે. અને એની ફરતે ઇલેક્ટ્રોન જેવું એક નાનકડું પ્રાણી કક્ષામાં ફરે છે. આજે બહુ સરળતાથી આપણે આ વસ્તુ કહી શકીએ છીએ, પણ આજથી 100-125 વર્ષ પહેલાં, બરાબર, આ વસ્તુનો ખ્યાલ નહોતો આપણને. રાઈટ. 19મી સદીની શરૂઆતમાં આ વસ્તુનો ખ્યાલ નહોતો કે વાસ્તવમાં એટમ શેના બનેલા છે. રાઈટ. એટમની અંદર શું છે, એની અંદર જે વસ્તુ છે. રધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિયસની શોધ કરી હતી. એમાં આપણે આલ્ફા આ પ્રકરણના પ્રતાંડનનો પ્રયોગ પણ શીખશું, પણ એ 12મા ચેપ્ટર, મતલબ આના પહેલાંના ચેપ્ટર પરમાણુની વાત છે. એટમ મીન્સ પરમાણુ. તો ત્યારે એવી ખબર પડી કે ભાઈ આની અંદર એક નક્કોર વસ્તુ છે, એક નક્કર વસ્તુ છે. ધીરે ધીરે એનો અભ્યાસ કરવામાં આવ્યો. એ શેનું બનેલું છે, રાઈટ? એની કેરેક્ટરિસ્ટિક, મતલબ એની લાક્ષણિકતા શું છે, એનું બંધારણ શું છે, એ અલગ અલગ પરમાણુમાં જે અંદર આવેલી વસ્તુ છે હરખી છે, જુદી જુદી છે, બરાબર? એનો આકાર કેવો છે, એ બધી વસ્તુનો અભ્યાસ કરવામાં આવ્યો. અને એ બધી વસ્તુનો અભ્યાસ એટલે કાંઈ નહીં, ન્યુક્લિયસ. અત્યારે બહુ આપણે આસાનીથી કીધું એક પરમાણુ છે, પરમાણુની અંદર ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન હોય, પ્રોટોન હોય, ફરતી ઇલેક્ટ્રોન આંટે મારતા હોય. પણ એ ટાઈમમાં એટલું સરળતાથી કેવું, મતલબ ખ્યાલ જ નહોતો વૈજ્ઞાનિકોને કે આની અંદર વાસ્તવમાં છે. ઇલેક્ટ્રોનની શોધ થઈ, ત્યાર પછી પ્રોટોન, એનાથી એને ન્યુટ્રલાઇઝ કરતો ચાર્જ હતો. ઇલેક્ટ્રોન પ્રોટોનની ચર્ચા પછી ન્યુટ્રોનની શોધ થઈ. ઘણા ટાઈમ પછી ન્યુટ્રોનની શોધ થઈ અને ખબર પડી કે આની અંદર એક ન્યુટ્રોન કરીને પણ એક પાર્ટિકલ છે, બરાબર, જેની પાસે દળ છે, બરાબર, પણ જેની પાસે વિદ્યુત ભાર નથી. એવું એક પાર્ટિકલ આની અંદર રહે છે. પછી બીજો પ્રશ્ન એ હતો કે ભાઈ એક કોમન વસ્તુ છે કે ભાઈ 2 સરખા વિદ્યુત ભાર હોય, દાખલા તરીકે પ્લસ પ્લસ છે, તો 2 વિદ્યુત ભાર એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે 2 ઋણ વિદ્યુત ભાર છે, તો 2 ઋણ વિદ્યુત ભાર પણ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે. તો બધા જ પ્રોટોન જો આની અંદર છે, તો એ બધા પ્રોટોન એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કેમ નથી કરતા? એવું ક્યુ બળ છે જેને જકડી રાખે છે? એવા બધા ફંડામેન્ટલ, એવા બધા લોજિકની ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરશું. ટૂંકમાં આપણે આ ચેપ્ટરના બારામાં, મતલબ આ ચેપ્ટરમાં શું શીખશું? તો કે ન્યુક્લિયસના બારામાં શીખશું. ન્યુક્લિયસ વાસ્તવમાં શેનું બનેલું છે, એનું બંધારણ, એની ત્રિજ્યા, એની ઘનતા, એનું દળ, અલગ અલગ પરમાણુમાં એનું બિહેવિયર શું છે, રાઈટ? એ બધી ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરશું. ઉતરીશ ભાઈ જેમાં સારું લ્યો. આ જ આકૃતિના સંદર્ભે એકવાર AIPMTમાં, મતલબ કે નીટમાં એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. એ એક લોજિકની ચર્ચા કરી અને ટોપિક પરથી આગળ વધીએ. સેન્ટરથી અહીંયા સુધીનો જે ભાગ છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે, રાઈટ? રેડિયસ ઓફ ન્યુક્લિયસ, જેને હું RN દ્વારા રજૂ કરીશ. અને સેન્ટરથી આ જે છે, જે ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ફરતો હોય, એને હું કહીશ રેડિયસ ઓફ એટમ, બરાબર? તો આમની વચ્ચેનો પણ એક સંબંધ છે, અહીં પૂછાઈ ગયો પરીક્ષામાં, અને આમના કદ વચ્ચેનો પણ સંબંધ પૂછાઈ ગયો, રાઈટ? સારું. એટમને જનરલી ગોળાકાર માનવામાં આવે છે. કેવા માનવામાં આવે છે? ગોળાકાર માનવામાં આવે છે. એટમ એટલે કે પરમાણુ. એટમને કેવા માનવામાં આવે છે? ગોળાકાર માનવામાં આવે છે. તો એની અંદર જે છે બેટા ન્યુક્લિયસ, એ ન્યુક્લિયસને
પણ શું માનવામાં આવે છે? ગોળાકાર માનવામાં આવે છે. એટલે બંનેના કદ માટે સૂત્ર એક જ લાગશે. ગોળાકાર સ્ફિયર માટે કદનું સૂત્ર શું છે? તો કે કદ વોલ્યુમ બરાબર 4/3 પાઈ r³ અદરસ બેજામાં. હવે આંકડા યાદ રાખજો. એવું નોંધવામાં આવે છે કે એવું નોંધવામાં આવ્યું કે પરમાણુની જે ત્રિજ્યા છે, ન્યુક્લિયસ મતલબ એટમની ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા 10⁻14 મીટરના ક્રમની જોવા મળે છે. કેટલા ક્રમ? 10⁻14 મીટરના ક્રમની જોવા મળે છે. જ્યારે ન્યુક્લિયસની ત્રિજ્યા અમુક રેફરન્સમાં આ 10⁻10 છે. આ 10⁻10 છે. અમુક રેફરન્સમાં ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 બતાડે છે અને અમુકમાં 10⁻15 મીટર પણ બતાડે છે. અલગ અલગ રેફરન્સમાં. આપણે એનસીઈઆરટીમાં ક્યારેક 14 વાપરે છે, ક્યારેક 15 વાપરે છે, 2 વાપરે છે. પણ ટૂંકમાં આ રેન્જ છે. ન્યુક્લિયસની ત્રિજ્યાની રેન્જ કઈ છે? કે 10⁻14 થી લઈ લગભગ 10⁻15 મીટર આ એની ત્રિજ્યાની રેન્જ છે. જ્યારે એટમ માટેની રેન્જ કેટલી છે? તો કે 10⁻10 મીટર. બરાબર? ઓકે. તો આના પરથી એક વસ્તુ ખબર પડે. દાખલા તરીકે તમે આવું લખો કે ન્યુક્લિયસની ત્રિજ્યા એના છેદમાં પરમાણુની ત્રિજ્યા. દાખલા તરીકે ઓક્સિજનની વાત કરતી તો ઓક્સિજનના પરમાણુની ત્રિજ્યા કેટલી અને ઓક્સિજનના ન્યુક્લિયસની ત્રિજ્યા, એનો આપણે દાખલા તરીકે ગુણોત્તર લઈએ. કોઈ પણ એક રેન્ડમ એટમ માટે ગુણોત્તર લઈએ તો આપણને ખબર છે કે પરમાણુની ત્રિજ્યાની રેન્જ કઈ છે બેટા? તો કે પરમાણુ 10⁻10 મીટરના ક્રમની ત્રિજ્યા ધરાવે છે. જ્યારે ન્યુક્લિયસ 10⁻14 સંપર્કમાં આપણે ગણતરી કરશું આના સંદર્ભમાં. બરાબર? એટલે આનો આન્સર શું આવશે? તો કે 10⁻10 ઉપર જતી રહેશે એટલે પ્લસ થઈ જશે. એટલે ફાઇનલ આન્સર શું? 10⁻4. બરાબર? હવે આના પરથી એક સંબંધ આપણે જાણવા મળ્યો. શું જાણવા મળ્યો? તો કે ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે બેટા એ પરમાણુની ત્રિજ્યા કરતાં, પરમાણુ ત્રિજ્યા સામે જવા દે, પરમાણુની ત્રિજ્યા કરતાં આટલી નાની છે. પરમાણુની ત્રિજ્યા 1 હોય તો આ 1/10⁴ થાય. અથવા આને તો આમે લખી છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા બરાબર પરમાણુની ત્રિજ્યા એના છેદમાં 10⁴. ચોપડીમાં જે સ્ટેટમેન્ટ લખ્યું છે કન્ફ્યુઝિંગ લખ્યું છે. ચોપડીમાં શું લખ્યું? બાળક મૂંઝે અથવા ભૂલ કરી આવે. એણે લખ્યું ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતાં 10⁴ ગણી નાની છે. એ છોકરો 10⁴ ગણી જવા છે ખાલી, પાછળ તો નાની ન હોય છે. 10⁴ ગણી નાનીનો મતલબ શું કે જો આ એટમ છે, આ ત્રિજ્યા 1 છે, પરમાણુની ત્રિજ્યા છે. બરાબર? તો એનસીઈઆરટીમાં એક વાક્ય લખેલું છે કે ભાઈ ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસમાં પરમાણુનું લગભગ 99.98 કે 99.95% દળ ત્યાં કેન્દ્રિત થયેલું હોય. એટમનું 99.95 કે 99.98% દળ ક્યાં કેન્દ્રિત થયેલું માનવામાં આવે છે? ન્યુક્લિયસમાં કેન્દ્રિત માનવામાં આવે છે. એના માટે ન્યુક્લિયસ અતિશય મજબૂત છે. અતિશય કેવા છે? સોલિડ. એની ઘનતા બહુ પ્રચંડ છે. એટલે એનસીઈઆરટીમાં એક વાત લખેલી છે કે જો આપણા રૂમની કલ્પના કરીએ, આપણે જે રૂમમાં ભણીએ છીએ, તમે ફિઝિક્સ ભણો છો, આ વિડીયો જોવો છો, એ રૂમનું તમે સાઇઝને ધ્યાનમાં લ્યો કે ભાઈ એ રૂમની સાઇઝ જેવડો પરમાણુ છે. તો એ રૂમની સેન્ટરમાં સોયની અણી જેટલો જે ભાગ છે ને, દાખલા તરીકે રૂમનું સેન્ટર કહો તો ત્યાં સોય રાખો અને સોયની અણીની જે ટીપ છે ને, સોયનો અણીનો ભાગ, એવડું ન્યુક્લિયસ છે. વિચાર કરો તો સમગ્ર દળ એવડી સોયની અણીના ટીપ પર ગોઠવાઈ ગયું. મતલબ એની ઘનતા કેવી થઈ ગઈ? પ્રચંડ થઈ ગઈ. ન્યુક્લિયસની ઘનતા પ્રચંડ છે. લગભગ 10⁻17 કેજીના ક્રમની છે. એ આવશે ત્યારે ચર્ચા કરશું. કેજી પર મીટર ઘન, ઘનતા કેજી પર મીટર ઘનમાં. તો આ ત્રિજ્યા 1 છે દાખલા તરીકે એટમની. બરાબર? તો આની 10⁴ ગણી નાની. એનો મતલબ આને ભાંગ્યા શું કરવાના? 10⁴.
એટલે આ એની ત્રિજ્યા થઈ ગઈ. આ દાખલા તરીકે આવડું હું ન્યુક્લિયસ બનાવું, આ ન્યુક્લિયસ બનાવું આવડું, રાઈટ. તો આ જે આની રેડિયસ છે ને આ કેટલી થઈ? તો કે 10⁴ ગણી નાની. આનાથી આટલી નાની એની ત્રિજ્યા થઈ. આવે છે ફિલિંગ? હા કે ના? તો કન્ફ્યુઝ ન થતા. તમારે કોઈ પણ બે વસ્તુ વચ્ચેનો સંબંધ જોતો હોય ને કે ભાઈ આની ત્રિજ્યા આના જેટલી થાય, કેવડી થાય, તો બસ આ એક બેસ્ટ ટેકનિક. ન્યુક્લિયસની ત્રિજ્યા એના છેદમાં પરમાણુની ત્રિજ્યા. ન્યુક્લિયસની ત્રિજ્યા આ ક્રમની છે, પરમાણુની ત્રિજ્યા આ ક્રમની છે. તો આપણને 10⁻⁴ જોવા મળ્યું. તો આને છેદમાં લખી શકાય ને. તો આ શું થયું કે પરમાણુની ત્રિજ્યા કરતાં ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁴ ગણી નાની છે. હવે આ વાક્ય સ્વરૂપે ગોઠવે. ફરી, ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતાં 10⁴ ગણી નાની છે. છોકરો 10⁴ ગણી જ વાંચે એટલે અહીંયા ગુણાકારમાં 10⁻+4 લખવાની ભૂલ કરી આવે. એટમની ત્રિજ્યા 1 છે તો એના આટલામાં ભાગની ત્રિજ્યા કેની થાય? ન્યુક્લિયસની થાય. આવે છે ફિલિંગ હું કહેવા માગું છું? આ થઈ ત્રિજ્યાની ચર્ચા. કદના સંદર્ભમાં પ્રશ્ન પૂછે છે કે ભાઈ ન્યુક્લિયસનું કદ અને પરમાણુનું કદનો ગુણોત્તર શું અથવા કેટલા ગણું છે? તો એ વસ્તુ સમજો. ટેકનિક તો એક છે, મેં હમણાં શીખવાડી. ન્યુક્લિયસનું કદ ના છેદમાં શું કરવાનું? તો કે પરમાણુનું કદ, બરાબર. પરમાણુનું કદ, કદનું સૂત્ર ખબર છે, 4/3 πr3. 4/3 πr3. આર કેની? ન્યુક્લિયસનું કદ હોય તો ત્રિજ્યા કેની હોય? ન્યુક્લિયસની હોય, બરાબર. આપણે 10⁻14 સંદર્ભમાં શું કરશું? ગણતરી કરશું, બરાબર. એનો ઘન થાય બેટા, છેદમાં 4/3 πr3. 4/3 π 4/3 π ગયું, ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. 14×42. અહીં શું થઈ ગયું? 10⁻30. આ ઉપર આવશે બેટા એટલે પ્લસ થઈ જાય. જવાબમાં 10⁻12. તો આ વસ્તુ ચોપડીમાં બરાબર લખેલી છે કે ભાઈ ન્યુક્લિયસનું કદ પરમાણુના કદ કરતાં 10⁻12 ગણું છે. તો બરોબર છે. 10⁻12 ગણવાના મતલબ શું થાય? તો કે ન્યુક્લિયસનું કદ બરાબર 10⁻12 ગુણાકારમાં પરમાણુનું કદ. તો આ વાત સાચી પડે. ન્યુક્લિયસના કદ પરમાણુના કદ કરતાં 10⁻12 ગણું છે. આનું 1 હોય તો આનું 1 ગુણાકારમાં 10⁻12 થાય એમ. અને બે આંકડા ચોપડીમાં લખેલા છે પણ એનો મિનિંગ આવો થાય. તો આટલી ચર્ચામાં આપણે શું શીખ્યા? તો કે ભાઈ પરમાણુની અંદર પરમાણુનું સમગ્ર દળ લઈને એક વ્યક્તિ બેઠો છે. પરમાણુનું દળ 100 કિલોગ્રામ હોય દાખલા તરીકે, તો એ 100 કિલોગ્રામ ક્યાં કેન્દ્રિત થયેલું છે? અહીંયા. એવા કેન્દ્રિત થયેલા ભાગને કે જ્યાં પરમાણુનું સમગ્ર દળ રહેલું છે એવા નક્કર મજબૂત ભાગને કહેવાય પરમાણુનું ન્યુક્લિયસ, બરાબર. આટલું શીખ્યા. બીજું શું શીખ્યા આપણે? કે પરમાણુનું કદ ગોળાકાર માનવામાં છે, સ્ફિરિકલ. પરફેક્ટ સ્ફિરિકલ નથી, એકદમ હા પરફેક્ટ રાઉન્ડ શેપ કાયદેસર ગોળો એવું નથી, બરાબર. બટ અપ્રોક્સિમેટલી બેયને તમે સ્ફિયર માની શકો. પરમાણુને પણ સ્ફિયર માની શકો, ગોળો, અને એની અંદર જે છે એને પણ તમે શું માની શકો? ગોળો માની શકો. ઉતરેશ ભેજામાં તો જ ત્રિજ્યાનો કન્સેપ્ટ હોય ને. લંબચોરસ કે ચોરસમાં ત્રિજ્યાનો કન્સેપ્ટ ન હોય. ઉતરેશ ભેજામાં સારું. તો આ બે વસ્તુ શીખ્યા. ત્રીજી વસ્તુ આપણે એ શીખ્યા કે ભાઈ પરમાણુની ત્રિજ્યા જે છે એ એપ્રોક્સિમેટલી આ ક્રમની જોવા મળે છે, બરાબર. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટરના ક્રમની જોવા મળે છે. જ્યારે ન્યુક્લિયસની ત્રિજ્યા જે છે એ 10⁻14 થી 10⁻15 મીટરના ક્રમની જોવા મળે છે. એના અનુસંધાને આપણે સમજ્યા કે પરમાણુ ત્રિજ્યા કરતાં ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁴ ગણી નાની છે. નાની છે એટલા ગણી નહીં. અહીં તમે +4 લખવાનો મતલબ શું થાય ખબર? પરમાણુ ત્રિજ્યા 1 હોય તો ન્યુક્લિયસની ત્રિજ્યા 1 ગુણાકારમાં 10⁻4 થાય, એવું થોડું હોય. પરમાણુની અંદર ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર થોડું પરમાણુ છે. ખ્યાલ આવે? તો સીધી વાત છે. નાની જ હોય ને યાર. પરમાણુની ત્રિજ્યા કરતાં ન્યુક્લિયસની ત્રિજ્યા નાની જ થવી જોઈએ. કોમન સેન્સની વાત છે. હા. બીજું આપણે શું શીખ્યા? બીજું આપણે એ શીખ્યા કે ન્યુક્લિયસના કદ અને પરમાણુના કદ વચ્ચે શું સંબંધ છે? કે ન્યુક્લિયસનું કદ 1 હોય દાખલા તરીકે, આને હું 1 માન લો, 1. તો આનું કદ કેટલું થાય? 1 ગુણાકારમાં 10⁻12. આને તમે આમાં લખી શકો. આ જ રીતે લખવું હોય તો લખી શકાય કે ભાઈ પરમાણુનું કદ ના છેદમાં 10⁻12. તો લખી શકાય પરમાણુના કદ કરતાં ન્યુક્લિયસનું કદ 10⁻12 ગણું નાનું છે. પ્લસ ઘાત બોલવી હોય તો એ રીતે લખી શકાય. માઇનસ ઘાત બોલવી હોય તો એવું કહેવાય ગણું, આટલા ગણું. અહીંયા ગણું આવે. અહીંયા શું કે આટલા ગણું નાનું છે એવું બોલવું પડે.
અથવા એટલામાં ભાગનું છે એમ બોલી શકાય. સારું, પોઝ કરીને આટલી માહિતી લખી લો. હવે આપણે પરમાણુના દળ વિશે ચર્ચા કરશું. પરમાણુ શું? ન્યુક્લિયસના, કે ન્યુક્લિયસનું દળ કઈ રીતે માપવામાં આવે છે, એના એકમો શું છે, એની ચર્ચા કરશું. પોઝ કરીને આને છાપી લ્યો. ત્યાર પછીનો ટોપિક છે પરમાણુના દળ વિશેની ચર્ચા. પરમાણુનું દળ માપવા માટે કિલોગ્રામ છે ને બેટા, એ બહુ મોટો એકમ છે, બરાબર. એ સગવડતા ભર્યો નથી. એટલે અણુ, પરમાણુ કે ન્યુક્લિયસની ચર્ચા થતી હોય અથવા પરમાણુ દળોની ચર્ચા થતી હોય તો એ આપણે હંમેશા AMU, એટોમિક માસ યુનિટ, એમાં માપશું, બરાબર. એની પાછળ એક નાનકડી હિસ્ટ્રી છે, કહું અત્યારે, બરાબર. અણુ, પરમાણુ કે ન્યુક્લિયસ જેવા સૂક્ષ્મ કણો માટે કિલોગ્રામ સગવડતા ભર્યો એકમ નથી. આથી પરમાણુ દળોને દર્શાવવા માટે એટોમિક માસ યુનિટ AMU, શું લખાય? AMU, બરાબર. એટોમિક માસ યુનિટ, બરાબર. પણ સમયાંતરે માણાને એ બોલવામાં તકલીફ પડતી હતી, AMU, એટલે એમાંથી AM કાઢી નાખ્યું, ખાલી શું રાખ્યું? યુ, જેને માત્ર યુ વડે પણ દર્શાવી શકાય. એટલે એક AMU કહે કે એક યુ, બરાબર. હંમેશા યાદ રાખજો, એક AMU એ શું છે? એક યુ. કઈ રીતે વ્યાખ્યાત કર્યું? તો કે શરૂઆતમાં આ એકમની શોધ થઈને એની પહેલાંની ચર્ચા કહું. હાઇડ્રોજન પરમાણુ વિશે તમે જાણો છો. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં તમને ખબર છે ખાલી શું છે? એક જ પ્રોટોન છે અને એની ફરતે એક ઇલેક્ટ્રોન આટા મારે છે, રાઈટ. હાઇડ્રોજન એટમ માટે આ વસ્તુ તમે જાણો છો. તો શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજન એટમના ન્યુક્લિયસને એક બંધારણીય એકમ તરીકે સ્વીકાર્યું હતું. એટલે મતલબ કે એટોમિક માસ યુનિટ તરીકે વૈજ્ઞાનિકો પહેલાં આને સ્વીકાર્યું હતું. પણ સમયાંતરે આના માસમાં, મતલબ તમે જાણો છો, મારા કરતાં કેમિસ્ટ્રી તો સારું જાણો છો, રિયલ લાઈફમાં કાર્બનના બહુ વધારે પડતા સંયોજનોથી તમે ઘેરાયેલો છો. તમે હું બે બધા, આપણી આખી દુનિયા કાર્બનના સંયોજનોથી વધારે. તો એક અનઉત્તેજિત કાર્બનના 6C12 ના એક પરમાણુનું દળ લીધું અને એને 12 વડે ભાગી અને પછી AMUની શોધ કરવામાં આવી. બાકી એની પહેલાં એક યુ તરીકે અથવા એક AMU તરીકે શું લેતા હતા? તો કે હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસને, એટલે કે એક પ્રોટોનને એટોમિક માસ યુનિટ તરીકે લેતા હતા, બરાબર. પણ બધાય જે માસ છે, બધાય માસ એ આના મલ્ટિપ્લિકેશન ફેક્ટરમાં આવવામાં થોડો પ્રોબ્લેમ થતો હતો. હું એમ કહું કે આ બોર્ડ છે, એ બોર્ડ 100 ઈંટનું બનેલું છે અથવા દિવાલ 100 ઈંટની બનેલી છે. તો 100 ઈંટનું વજન આપણે ખ્યાલ આવવું મુશ્કેલ છે. તો આપણે શું કરીએ? આપણે એક ઈંટનું વજન માપીએ અને એને ગુણાકારમાં શું કરી દઈએ? 100 કરી દઈએ, એટલે પરફેક્ટ આન્સર આવવો જોઈએ. એ જ રીતે એક પ્રોટોનનું માસ ખ્યાલ છે, તો દુનિયાના કોઈ પણ એટમનું માસ આની કમ્પેરિઝનમાં આપણે માપીએ, ભાઈ આનું આટલું છે તો આની સાપેક્ષે કેટલું ભારે છે? તો કે 237 ગણું ભારે છે. તો આનું દળ 1 યુ હોય તો પહેલાં એટમનું દળ શું થઈ? 237 યુ. એ રીતે એમ માપતા હતા. પણ એમાં પ્રોબ્લેમ આવ્યો વૈજ્ઞાનિકોને. એટલે એણે વિચાર્યું કે આ માપ હજી યોગ્ય નથી, તો યોગ્ય માપ શું હોવું જોઈએ? તો એણે 6C12 કાર્બન ના એક પરમાણુ લીધું. હવે એક પરમાણુ લઈએ, બરાબર. એક પરમાણુમાં ટોટલ મેમ્બર કેટલા છે? એના ન્યુક્લિયસમાં કેટલા મેમ્બર છે? 12 મેમ્બર છે. જોજો વૈજ્ઞાનિકે બુદ્ધિ હું મેરી. આ ખાલી તારા નોલેજ માટે છે, ક્યાંય કોઈ ચોપડીમાં નથી આવ્યું. ખાલી તને એમ લાગે કે આ વસ્તુ ક્યાંથી આવી એના માટે. તો એણે એક આનું ન્યુક્લિયસ લીધું. કેનું? 6C12. આ રીતે લખી શકાય, બે રીતે લખી શકાય. 6C12 આપણે આમાંય લખી શકીએ ફિઝિક્સમાં, બરાબર. અને 6C12 આમાંય લખી શકીએ. બે મેથડ સાચી છે, બરાબર. ઇકવ આ બધું શું છે તમે જાણો છો, પણ આપણે ફિઝિક્સમાં આવે એટલે એકવાર કહી દઉં. બાકી કેમેસ્ટ્રીમાં તમે બધું જાણો છો. પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, પરમાણુ એટોમિક માસ, એટોમિક માસ નંબર, એ બધું તમે જાણો જ છો. એ જ વસ્તુ છે અહીંયા. તો વૈજ્ઞાનિકોએ શું બુદ્ધિ મારી કે ભાઈ એના ન્યુક્લિયસમાં 12 શું છે? 12 મેમ્બર છે. મેમ્બર એટલે પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર. તો આપણે તો શરૂઆતમાં શું પ્લાનિંગ કર્યું હતું? ભાઈ એક પ્રોટોનના 10 દળને જ આપણે શું રાખવું છે? મૂળ બંધારણીય દળ રાખવું છે. તો એણે શું બુદ્ધિ મારી? તો કે આ 12 મેમ્બર છે ને, તો એ 12 મેમ્બરના દળને સરેરાશ રીતે 12થી ભાંગી નાખ્યું. એટલે હવે શું થાય? તો કે એક વ્યક્તિનું દળ મળ્યું. કાર્બનના ફેમિલીમાં 12 વ્યક્તિ છે સેન્ટરમાં, એના ન્યુક્લિયસમાં 6 પ્રોટોન છે, 6 ન્યુટ્રોન છે.
તો એ બારેયનું દળ એને ભાગ્યા 12 કર્યું, જેનાથી સરેરાશ એક વ્યક્તિનું દળ મળે, જેનાથી આમાં જે ખામી રહેતી હતી ને એ ખામી અહીં નીકળી ગઈ, એટલે એને 12થી ભાગ્યું. તને પ્રશ્ન થવો છે કેમ 14, 15, 16થી ન ભાગ્યું, 12થી જ કેમ ભાગ્યું? એનું લોજિક. સારું, તો એક પરમાણુનું જે દળ હતું એ 1 પોઈન્ટ, મેં તને કીધું ને હમણાં શરૂઆતમાં જ સ્ટાર્ટિંગમાં કીધું કે આની ગણતરીમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. આમાં જો પોઈન્ટ પછીના ઝાઝા બધા આંકડા તારે કેલ્ક્યુલેશનમાં લેવા પડશે અહીં બધે. એટલે કેલ્સી વાપરવામાં ખાલી ધ્યાન રાખવાનું, બસ બીજું કાંઈ ગણતરીમાં ઉખેડી લીધા જેવી ગણતરી નથી એમ. 1.992647 ગુણાકારમાં 10⁻²6 એને ભાગ્યા 12 કરતાં આપણને એક યુ મળ્યું 1.66053 10⁻²7 કેજી. આને અપ્રોક્સિમેટલી આપણે હવે શું લખશું? 1.66 ગુણાકારમાં 10⁻²7 કેજી. આ પાછળના આંકડા નથી લખતા. ઓન એન એવરેજ આપણે શું લખીએ? 1.66 ગુણાકારમાં 10⁻²7 કેજી લખીએ છીએ, હા કે ના? ઓકે. હવે આ બે આંકડા સ્ટાન્ડર્ડ આંકડા છે, પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ. યુમાં હોત યાદ રાખવાનું છે, કેજીમાં યાદ રાખવાનું છે. યુમાં કેટલું થાય તો કે 1.00727 યુ પ્રોટોનનું દળ, અને યુ એટલે હવે ખબર પડી જાય યુ એટલે શું તો કે 1.660 539 ગુણાકારમાં 10⁻²7 કેજી. અહીંયા મેં ગણી નાખ્યું, એક યુની જગ્યાએ જોઈ લખ્યું અહીંયા મેં, દેખાય છે ઉતરે ભેજામાં, હા કે ના? એ રીતે આપણને પ્રોટોનનું દળ કેટલું મળ્યું તો કે 1.6726 ગુણાકારમાં 10⁻²7 કેજી. ચોપડીમાં એ બગડો હોત લખ્યો છે, પણ મેં પોઈન્ટ પછી 4 જ આંકડા રાખ્યા. ચોપડીમાં જે બગડો લખ્યો છે 6726 બરાબર. હું 4 આંકડા રાખું, બગડો કદાચ કાઢ નાખો તો રાઉન્ડ ફિગર કરો તો એ છગડો જ રહે. પછી ન્યુટ્રોનનું દળ કેટલું આપ્યું છે તો કે 1.00866 એનો મતલબ કે માસ ઓફ ન્યુટ્રોન ઇઝ સ્લાઇટલી ગ્રેટર ધેન માસ ઓફ પ્રોટોન. આ રીતે ખ્યાલ આવ્યું કે ન્યુટ્રોન જે છે એ થોડોક ભારે કણ છે, થોડોક ભારે, કોના કરતાં? પ્રોટોન કરતાં. અહીંયા 6726 છે, અહીંયા 6749 છે. જો હવે તમે પોઈન્ટ પછી 2 જ આંકડા લખો તો ગણતરીમાં ભૂલ આવે જ, પ્રોટોન અને ન્યુટ્રોનમાં આવે ને. પાછળ તો બેની 10⁻²7 કેજી છે, પણ આ 2 આંકડાથી ફેર પડશે, ખ્યાલ આવે છે, હા કે ના? તો આ બસ આંકડા તમારે પ્રેક્ટિસથી યાદ રહી જાય ધીરે ધીરે. અને મોટાભાગની પરીક્ષામાં આંકડા દીધા જ છે, મોટાભાગની પરીક્ષામાં આંકડા દીધા. પણ ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ, આ 3 તો તું યાદ રાખજે, 1, 2 અને 3. ઇલેક્ટ્રોનનું તો ખબર છે 9.1 ગુણાકારમાં 10⁻31 કેજી, રાઈટ? સારું, છાપો હાલો. હવે છે ને આપણે એની નોટેશન જોઈ લઈએ, સંજ્ઞા જોઈ લઈએ કે કોઈ પણ પરમાણુને આપણે દર્શાવીએ તો કઈ રીતે દર્શાવીએ, પરમાણુને દર્શાવવા માટેની ટેકનિક, બરાબર? તો કે પરમાણુને દર્શાવવા માટે તમે આટલા વસ્તુનો ઉપયોગ કરશો. પરમાણુ દર્શાવવા માટે દાખલા તરીકે કોઈ પરમાણુ આપણે એક્સ લઈએ, એક્સ, બરાબર? તો એમાં અમુક નોટેશન છે, દાખલા તરીકે ઝેડ, રાઈટ, અને એ, બરાબર? તો આની ચર્ચા કરવી છે. આમાં ઝેડ શું છે, એ શું છે, બરાબર? આ બધું તમે જાણો છો યાર, કેમેસ્ટ્રીમાં શીખી ગયા, બધું કરાવવાનું ન હોય, ચાલે. હવે પેલું આવે પરમાણુ ક્રમાંક, બરાબર, જેની સંજ્ઞા છે ઝેડ. અને આના બરાબર પરફેક્ટ વ્યાખ્યા શું લખે કાંઈ તો કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા, એની એકમાત્ર વ્યાખ્યા છે ભાઈબંધ, બસ બીજી કાંઈ નહીં. પરમાણુ ક્રમાંક આનાથી જ ઓળખાય, બરાબર? દુનિયાના કોઈ પણ ખૂણે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા હંમેશા હું દર્શાવે પરમાણુ ક્રમાંક, રેડી. પછી હવે પરમાણુ દળાંક, એ ઇંગ્લિશમાં કહેવાય એટોમિક માસ નંબર. ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનું સરવાળો. હંમેશા યાદ રાખજે, ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો શું થાય? સરવાળો, હા કે ના? વાહ ભાઈ વાહ. હવે આવે ન્યુટ્રોન અંક. ન્યુટ્રોન અંકની સંખ્યા છે n, બરાબર? તો ન્યુટ્રોન અંક કેને કહેવાય તો કે હવે આપણને ખબર છે પરમાણુ આ જે છે એ શું છે વાસ્તવમાં તો કે ન્યુટ્રોન અને પ્રોટોનનો સરવાળો છે. એ એટલે શું? અહીં લખ્યું તો છે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. તો ન્યુટ્રોન અંક કઈ રીતે મળે તો કે હંમેશા a - z
એ શું આપશે? ન્યુટ્રોન અંક. દાખલા તરીકે હું એમ કહું કે 1H2 બરાબર, ડ્યુટેરિયમ. તો આમાં શું થાય? અને આપણે આને કેની સાથે સરખાવીએ? આની સાથે સરખાવીએ, ZXA સાથે સરખાવીએ. એટલે પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો? તો કે Z બરાબર થઈ ગયું 1. રેડી? પરમાણુ દળાંક કેટલો થઈ ગયો? 2. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે એમાંથી Z ને બાદ કરો તો ન્યુટ્રોન બરાબર શું થાય? A - Z. એટલે કે 2 માંથી 1 જાય તો 1, એનો મતલબ ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 1. 35 પેજમાં એમ કીધું 8O16. આને કેની સાથે સરખાવો? XZA સાથે. એટલે પરમાણુ ક્રમાંક Z બરાબર શું થઈ ગયા? 8. પરમાણુ દળાંક A બરાબર શું થઈ ગયા? 16. તો હવે ન્યુટ્રોન અંક, ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો ન્યુટ્રોન બરાબર શું થાય બેટા? A - Z. 16 - 8 બરાબર 8. એનો મતલબ 8 પ્રોટોન છે અને 8 ન્યુટ્રોન છે. ખ્યાલ આવી ગયો? ન્યુટ્રોન અંક N બરાબર શું થાય? N - Z. પરમાણુ દળ કેના જેટલું થાય બેટા? આ લખો એટલે કેટલા? આ બધી ખબર હોય, લખવાનું શું હોય યાર? આપણે કેમેસ્ટ્રીમાં ભણી ગયા હોય, આ બધી વસ્તુ કોમન છે યાર. આ શીખવાડવાનું જ ન હોય મારે વાસ્તવમાં તો. પૂછી નાખો. પોઝ કરીને લખેલા. હવે હું શું કહેતો હતો? હા, પરમાણુનું દળ કઈ રીતે થાય? આના પરથી એક વસ્તુ હું મારી ભાષામાં, હું જે ફિઝિક્સ સમજાવું ને એ દેશી ભાષા યાદ રાખજે. પરમાણુનું એક ફેમિલી માઇન્ડ. પરમાણુની અંદર જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં કેટલા માણા રહીએ? એ માણાની સંખ્યા આ છે. હા, બરાબર. તો હંમેશા યાદ રાખજે. હું એમ કહું કે ન્યુક્લિયસનું દળ કેના જેટલું થાય? પરમાણુનું દળ નથી કહેતો, કારણ કે પરમાણુ શબ્દ સમજો. પરમાણુનું દળ કહીને મટા તો એમાં ન્યુક્લિયસ ઉપરાંત ઇલેક્ટ્રોન આવી જાય. ઓલમોસ્ટ બે સેમ જ છે. આ બધાનો તમે સરવાળો કરો, ટોટલ દળનો સરવાળો કરો. દાખલા તરીકે ટોટલ દળ આના સહિત 100 છે, તો ખાલી ન્યુક્લિયસનું દળ 99.99 છે. એવું 0.001% જ ઇલેક્ટ્રોન આવે છે. પણ તેમ છતાં ચોકસાઈથી લખવા માટે લખવું પડે કે ભાઈ ન્યુક્લિયસનું દળ શું? એમ ન્યુક્લિયસનું દળ શું? તો કે ન્યુક્લિયસમાં કેટલા જણા રહીએ? આટલા. પરમાણુ દળાંક જેટલા રહીએ. કેટલા? ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જેટલા. તો પરમાણુનું દળ કેટલું થાય? પરમાણુ શું? ન્યુક્લિયસનું દળ કેટલું થાય? બોલજે. તો કે A × 1 AMU. કાયમ માટે યાદ રાખજે. 1 U એટલે શું? આટલું 1.66 0539 ગુણાકારમાં 10⁻27 યાદ કીધી. તો ન્યુક્લિયસનું કુલ દળ શું થઈ ગયું? તો કે એક જે સૂક્ષ્મ પાર્ટિકલ જે છે, એક, રાઈટ, એને આપણે શેના વડે દર્શાવશું? 1 U વડે દર્શાવશું. દાખલા તરીકે હું એમ કહું કે હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજનના ન્યુક્લિયસનું દળ કેટલું? તો એમાં કેટલા પ્રોટોન છે? એક જ પ્રોટોન છે. કેટલા પ્રોટોન છે? એક જ પ્રોટોન છે. તો એનું દળ શું થાય? 1 ગુણાકારમાં U. બરાબર. ઓક્સિજનની વાત કરતા 8O16, તો એનું દળ કેટલું થાય? 16 ગુણાકારમાં, સોરી અહીંયા પ્રોટોન શું? એમાં તો કોઈ ન્યુટ્રોન છે જ નહીં, એક જ પ્રોટોન છે. બરાબર, એક જ ઇલેક્ટ્રોન છે, 1H1. અહીંયા શું લખશું? 8O16માં ટોટલ વ્યક્તિ કેટલા છે? 16. તો આનું દળ કેટલું થાય? તો કે 16 ગુણાકારમાં 1 AMU. આવે છે ફિલિંગ? હા કે ના? આપણે નાનું બંધારણીય પાર્ટિકલ શું લીધું? 1 AMU લીધું છે. શું લીધું છે? 1 AMU. આટલી વસ્તુ યાદ રાખજે કે કોઈ પણ ન્યુક્લિયસનું દળ જોતું હોય તો શું? તો કે A ગુણાકારમાં 1 AMU. જેટલા જણા છે એમાં એક જણાનું દળ ઓન એન એવરેજ કેટલું છે? તો કે 1 AMU જેટલું. 200 જણા હોય તો 200 ગુણાકારમાં 1 AMU, 200 AMU અથવા 200 U. ચાલો હવે આપણે એના પછીનો ટોપિકની ચર્ચા કરશું. ત્યાર પછીનો અને કામનો ટોપિક ખૂબ અગત્યનો ટોપિક. કોમ્પિટિટિવ એક્ઝામમાં આને બેઝડ એક્ઝામ્પલ ક્યારેક પૂછાઈ જાય છે, એટલે શાંતિથી જોજો. પરમાણુઓ છે ને બેટા, અલગ અલગ પ્રકારના કોમ્બિનેશનમાં જોવા મળે છે, રાઈટ. એટલે એના આધારે એનું વર્ગીકરણ કરેલું છે. આઇસોટોપ્સ, બાર અને આઇસોટોન્સ. આઇસોટોનનું બીજું નામ ગુજરાતીમાં સમ ન્યુટ્રોનિયન પણ કહેવાય. લખવું એટલે લખી નાખીએ સમ ન્યુટ્રોનિયન. સમ ન્યુટ્રોનિયન. દરેકની એક એક ખાસિયત. દાખલા તરીકે પરમાણુ આઇસોટોપની ખાસિયત એ છે કે એના પરમાણુ ક્રમાંક સરખા હોય, પણ પરમાણુ દળાંક અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. સમ ન્યુટ્રોનની ખાસિયત એ છે કે એમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી હોય, પણ પરમાણુ ક્રમાંક
અને પરમાણુ દળાંક બે જુદા હોય. પણ આઈસો 12 એટલે ભાર, દળ, વજન. એનો મતલબ કે આના પરમાણુ દળાંક હરખા હોય, એ હરખા હોય, પણ એન અને ઝેડ જુદા જુદા હોય. એટલે ત્રણેયને એ રીતે યાદ રાખવા જાવ તો એકદમ હેલું યાદ રહી જાય. અને દરેકના ઉદાહરણ લખ્યા છે, એ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંથી સ્ટાર્ટ કરીએ, વાંચો. જે પરમાણુના પરમાણુ ક્રમાંક ઝેડ સમાન હોય તો ધ્યાનથી જો, અહીંયા એકડો બધામાં કોમન છે, 1H1, 1H2, 1H3. તો પરમાણુ ક્રમાંક કેવા છે બેટા? સમાન. રેડી? તો આપણે અહીં લખીએ ઝેડ એટલે કે પરમાણુ ક્રમાંક, બરાબર. પછી આવે એ એટલે કે પરમાણુ દળાંક, પરમાણુ દળાંક, અને આવે છેલ્લે એન એટલે કે ન્યુટ્રોન અંક. એક સમરી જેવું બનાવતા જાય એટલે જેનાથી તને યાદ રાખવામાં સરળતા રહે બેટા. સમજી ગયું તું? આ 3 કોલમ આપણે અને 3 રો બનાવી દઈએ એટલે આપણને ખ્યાલ આવે, બરાબર. અહીંયા આપણે લખશું પેલું લખીએ આપણે આઇસોટોપ. બીજું આપણે લખશું, આનું શું થાય ગુજરાતી? સમસ્થાનિકો. આ લખશું સમદળીય, આઈસો 12. અને ત્રીજું લખશું સમન્યુટ્રોનિયન, સમન્યુટ્રોનિયન, બરાબર. એટલે કે આઇસોટોન્સ, બરાબર. હવે જો, જે પરમાણુના પરમાણુ ક્રમાંક સમાન હોય, મેં શું કીધું? પરમાણુ ક્રમાંક સમાન એટલે આઇસોટોપ્સમાં શું સમાન હોય? તો કે પરમાણુ ક્રમાંક સમાન, પણ શું જુદું છે? અહીં ધ્યાનથી જો, આનું દળ કેટલું છે? પરમાણુ દળ 1, આનું 2, આનું 3. અહીં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 0. અહીં ન્યુટ્રોનની સંખ્યા 2 માંથી 1 જાય તો 1, અહીં ન્યુટ્રોનની સંખ્યા 3 માંથી 1 જાય તો 2. એટલે ન્યુટ્રોન અસમાન થઈ ગયા અને દળ અસમાન થઈ ગયું. એટલે પરમાણુ ક્રમાંક કેવું છે બેટા? અસમાન. અને ન્યુટ્રોનની સંખ્યા કેવી? અસમાન. ઉતરેશ બીજામાં આ કે ના? આવે છે ફિલિંગ? ન્યુટ્રોન એટલે હું આમાંથી આની બાદબાકી કરી નાખી ન્યુટ્રોન. 3 માંથી 1 જાય તો 2 ન્યુટ્રોન, આમાં 2 માંથી 1 જાય તો 1 ન્યુટ્રોન, આમાં 0 ન્યુટ્રોન. એટલે ન્યુટ્રોન જુદા જુદા થઈ ગયા, દળે જુદું જુદું છે. અહીંયા દળ કેટલું? 1, 2, 3, 3 જુદું જુદું. પણ હરખું શું છે? તો કે પરમાણુ ક્રમાંક હરખો છે, 1, 1, 1. એટલે આઈસો 12 કે ને કે સમસ્થાનિક, પરમાણુ ક્રમાંક સમાન પણ આ 2 અસમાન. રેડી? બીજું ઉદાહરણ જો, 6C12, 6C13, 6C14. પરમાણુ ક્રમાંક જો સરખો, દળાંક જુદો, 12, 13, 14. એટલે દળાંક જુદો થઈ ગયો, પરમાણુ દળાંક 12, 13, 14. ન્યુટ્રોનની સંખ્યા ગણ લે. આમાં કેટલા? 12 માંથી 6 જાય તો 6. આમાં ન્યુટ્રોન કેટલા? 13 માંથી 6 જાય તો 7. આમાં કેટલા? 8 ન્યુટ્રોન. ઉતરેશ બેજામાં. એટલે ન્યુટ્રોન કેવા થઈ ગયા? અસમાન. યુરેનિયમ, આ ચેપ્ટરમાં યુરેનિયમ બહુ કામનો રોલ ભજવશે છે. છેલ્લે આપણે ન્યુક્લિયર બોમ્બ બનાવતા શીખશું ત્યારે 92U233, 92U235, 92U238. તો ધ્યાનથી જો, 92, પરમાણુ ક્રમાંક સમાન, 92. પરમાણુ દળાંક જુદો છે, 233, 235, 238. રેડી? 233, 235, 38. 233, આ 235 અને 238. તો આમાં તમે ન્યુટ્રોનની સંખ્યા ગણી શકો, જુદી જુદી જાવ. લિથિયમ 3Li3, 3Li3, 3Li4. તો આ એના સમસ્થાનિક છે લિથિયમના 2, 3Li3, 3Li4. રેડી? તો અહીંયા જોઈ શકો છો ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 0. અહીં ન્યુટ્રોનની સંખ્યા 1 છે. દળે જુદા જુદા છે. પરમાણુ ક્રમાંક કેવા છે? સરખા, 3, 3. રેડી? હાલો, ત્યાર પછી આવે સમદળીય. વ્યાખ્યા વાંચો. જે પરમાણુના પરમાણુ દળાંક એ સરખા હોય પણ પરમાણુ ક્રમાંક Z અને N એટલે શું? ન્યુટ્રોન અંક. N એટલે શું? ન્યુટ્રોન અંક. આ લખ્યું છે ને મેં આવ્યું. N એટલે શું છે? ન્યુટ્રોન અંક. અસમાન હોય તેના સમદળીય પરમાણુ કહે. દાખલા તરીકે 1H3. 1H3 એટલે ટ્રિટિયમ, લગભગ હાઇડ્રોજન માટે 1H3. 1H3. ધ્યાનથી જો, પરમાણુ દળાંક હરખા છે. અહીંયા પરમાણુ દળાંક કેવા છે? હરખા. અહીંયા પરમાણુ ક્રમાંક હરખા હતા. જોયું બધામાં? 4 ઉદાહરણ છે, ગમે એક યાદ રાખજે. પરીક્ષામાં એક જ લખવાનું, 4 નહીં લખવાના. બહુ તો 2. અહીંયા જો 82 PB લેડ 214 ને 83 PB
પરમાણુ ક્રમાંક જો જુદા જુદા છે. અહીંયા જો પરમાણુ ક્રમાંક 1 ને 2 પરમાણુ ક્રમાંક જુદા એટલે કે અસમાન. શું સમાન છે? તો બેમાં 3 3 છે ઉપર જાય, બેમાં 214 214 એટલે મતલબ કે પરમાણુ દળાંક કહેવાય છે બેટા સમાન. રેડી? આ તને બહુ હેલ્પફુલ થાય. ન્યુટ્રોન અંક ગણ લે. આમાં 3 માંથી 1 જાય તો શું થાય? 2. આમાં 3 માંથી 2 જાય તો 1. એનો મતલબ કે ન્યુટ્રોન કેવા છે? અસમાન. વાહ ભાઈ વાહ. પછી આમાં એ રીતે ગણી શકો. ન્યુટ્રોન ડેફિનેટલી કેવા આવશે? જુદા આવશે. આ આંકડા જુદા જુદા છે તો ન્યુટ્રોન જુદા જુદા જ આવે ને. 214 માંથી 82 બાદ કરીને 214 માંથી 83 બાદ કરી સરખો આંકડો હવે ન જ આવે એટલે ન્યુટ્રોન કેવા? અસમાન. વાહ ભાઈ વાહ. ત્રીજું જોઈ લે, સમ ન્યુટ્રોનિયન. જે પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, અહીં ધ્યાનથી આ બેની બાદબાકી હરખી આવવી જોઈએ. આ બેની બાદબાકી હરખી આવવી જોઈએ 118 જેટલી. ન્યુટ્રોન અંક અહીંયા કેટલો થયો? 118. કઈ રીતે મળ્યો આપણને ન્યુટ્રોન અંક? તો કે ન્યુટ્રોન થાય a માઇનસ ઝેડ. એટલે અહીંયા લખી નાખો. અહીંયા જો આ બેની બાદબાકી કરીશ 118 જ આવશે ન્યુટ્રોન. 198 માંથી 80 ને જવા દે એટલે 8 1 1 118 વધ્યા. 197 માંથી 99 79 ને બાદ કરી તો કેટલા થાય? અહીંયા 8, અહીંયા થઈ ગયા 17 માંથી 9 છે તો 8 8 માંથી 7 છે 118. રેડી? હા કેમ? તો જે પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, પરમાણુ ક્રમાંક Z અને પરમાણુ દળાંક A જુદા જુદા હોય તો જુદા જુદા જ છે. જો પરમાણુ ક્રમાંક તો જુદા જુદા દેખાય છે અને દળે જુદા જુદા. આનું 198 આનું 197. Hg એટલે ચાંદી, ઓરસ એટલે સોનું. સોનામાં તો લગભગ 32 સમસ્થાનિકો છે. હા, 30 થી 32 સમસ્થાનિકો સોનામાં જોવા મળે છે. પૂછી શકાય સૌથી વધારે સમસ્થાનિકો શેમાં જોવા મળે? તો કે સોનામાં. ચોપડીમાં લગભગ આવ્યું છે NCERTમાં. લીટી કરી નાખજે, અંડરલાઈન કરજે. રેડી? તો અહીંયા શું લખશું બોલો? સમ ન્યુટ્રોનિયનમાં આઇસોટોનમાં તો કે પરમાણુ ક્રમાંક કેવા? 80 ને 79 એટલે કે અસમાન. પછી દળ કેવું? તો કે 198 97 જુદું જુદું અસમાન. બરાબર? પછી ન્યુટ્રોન અંક તો કે આમાં 118 આમાં 118 બેમાં કેવા? સમાન. રેડી? એક વસ્તુ યાદ રાખજે, આ સિક્વન્સ યાદ રાખને તો તને ખબર પડી જાય કે સમાન 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 એ આમ ચોરસમાં આવેલું જાય આ રીતે ડાયાગ્રામમાં. એટલે તારાથી ભૂલ ન થાય પરીક્ષામાં. પહેલાં આઇસોટોપ, પછી આઇસોબાર અને પછી આઇસોટોન. સમાન સમાન સમાન, બાકી બધીમાં અસમાન. ઓટોમેટિક વાર્તા થઈ ગઈ પૂરી. હા, પણ શરૂઆત ક્યાંથી કરવાનું? લાઈનમાં આવેલું જવાનું. પહેલાં હું આ પરમાણુ ક્રમાંક, પછી આ પરમાણુ દળાંક, પછી આ ન્યુટ્રોન અંક. રેડી? ખબર પડી જાય. ગોખું જ છે, યાદ તો ફરજિયાત રાખવાનું છે, કમ્પલસરી છે. તો કંઈક ટેકનિક બનાવી દેવાય કે પહેલાં શું લખવાનું? ZAN એ લાઈન ગોઠવાય કે અહીંયા શું લખવાનું? આઈસો સમસ્થાનિક, આઈસોટોપ, પછી આઈસોબાર અને આઈસોટોન. સમ ન્યુટ્રોન સમાન સમાન સમાન, બાકી બધા ખાનામાં અસમાન. વાહ ભાઈ વાહ. ચલો પોજ મારો, છાપો ફટાફટ. આ ઉપરાંત આમાં એક રેફરન્સ તમે જોશો, તમે આઈસોમર લખેલો છે. આઈસોમર એવા પરમાણુની જોડ છે કે જેમાં બધું સરખું હોય લગભગ, પણ એના રેડિયો એક્ટિવ ગુણધર્મો જુદા જુદા હોય. બરાબર? NCERTમાં ઉલ્લેખ નથી, રેફરન્સમાં ક્યાંય જોવા મળે તો જોઈ લેજો. છાપો હાલો ફટાફટ. અહીંયા અસમાન લખતા ભૂલાઈ ગયું છે તો લખી નાખજો, હું ભૂલી ગયો છું. જે પરમાણુનો પરમાણુ ક્રમાંક Z સમાન પરંતુ A અને N હોય. શું? N A અને N જુદા જુદા હોય તેવા પરમાણુઓને આપેલ તત્વના સમસ્થાનિક કે હા N હોય. શું હોય પણ લખો તો ખરા. ઓકિસ્તા, છાપિસ્તા. ત્યાર પછીનો નાનકડો ટોપિક છે. ટોપિક કામનો છે, પરીક્ષામાં પૂછે કાંઈ, ગુજકેટમાં પૂછે કાંઈ, ગુજરાત બોર્ડમાં આના MCQ પૂછાય છે. બરાબર? ટોપિક બહુ અગત્યનો છે નાનકડો પણ કામનો. પરમાણુનું સરેરાશ દળ. હવે આપણે આપણું દળ દર્શાવવું તો આપણે શેમાં દર્શાવીએ? કેજીમાં દર્શાવીએ. બરાબર? હું એમ કહું કે મારું દળ 50 kg છે. બરાબર? વાસ્તવમાં 50 kg છે. તો એનો મતલબ શું થયો કે મારું દળ 1 kgનું 50 વખત પુનરાવર્તન છે. એમ કોઈ વ્યક્તિનું દળ 100 kg છે, એનો મતલબ શું થયો? કે ઈ ભાઈ
1 kgનું 100 વખત પુનરાવર્તન છે. 1 kgનું ઓલું વજનિયું હોય એવા 100 વજનિયા ભેગા કરો એટલે ભાઈનું દળ થઈ ગયું. આવું થાય ને મતલબ. તો એમ આપણે પરમાણુમાં અણુ પરમાણુ ન્યુક્લિયસમાં એ જે દળ માપીએ શેમાં માપીએ? 1 AMUમાં માપીએ અથવા 1 Uમાં માપીએ. 1.66 ગુણાકારમાં 10⁻27 kg આમાં માપીએ. બરાબર. તો એમ કહો કે કોઈનું દળ 5 AMU છે તેનો મતલબ 5 ગુણાકારમાં 1 U અથવા 5 U. હું એમ કહું ને કે ભાઈ પરમાણુનું દળ 5 AMU છે એનો મતલબ 5 વખત U, 1 U એટલે આટલું, એટલે 5 ગુણાકારમાં આટલા kg. ખ્યાલ આવે? પણ દર વખતે એ આંકડા પૂર્ણાંક જ નહીં આવે. તમે ધ્યાનથી જોજો. એનું કારણ કહું. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ હાઇડ્રોજન આપણે હમણાં બધા લખ્યા હતા ને, હાઇડ્રોજનનું દળ કેટલું? તો કે દળ માટે મેં તમને શું સૂત્ર લખાયું હતું? પરમાણુ દળાંક ગુણાકારમાં પરમાણુનું દળ અપ્રોક્સિમેટલી આપણે શેનું માની લઈએ છીએ? ન્યુક્લિયસનું દળ. બરાબર. વાસ્તવમાં છે તો ન્યુક્લિયસનું દળ. બરાબર. તો ન્યુક્લિયસનું દળ આપણે કેટલું મળતું હતું? કે પરમાણુ દળાંક ગુણાકારમાં શું લખતા હતા આપણે? 1 AMU લખતા હતા. શું લખતા હતા? 1 AMU લખતા હતા. રેડી? એટલે 1 ગુણાકારમાં 1 AMU અથવા 1 ગુણાકારમાં 1 U આવું લખતા હતા. 8 O 16 હોય તો શું લખતા હતા? 16 ગુણાકારમાં 1 AMU અથવા 16 ગુણાકારમાં 1 U આવું લખે. પણ ક્યારેક ક્યારેક શું થાય બેટા કે કુદરતમાં જે તત્વો મળી આવે, દાખલા તરીકે ઓક્સિજન છે કે ક્લોરિન છે કે હાઇડ્રોજન છે, એના સમસ્થાનિકો પણ એના ભેગા હોય છે. દાખલા તરીકે મેં હાઇડ્રોજન હવામાંથી લીધો તો બની શકે કે જે મેં હાઇડ્રોજન ભર્યો, મારી પાસે જે બીકર છે એ બીકરમાં મેં હાઇડ્રોજન ભર્યો, એ હાઇડ્રોજનમાં 100% બધાય 1H1 પરમાણુ જે છે એવું જરૂર નથી. એમાં અમુક 1H2 છે જે એના સમસ્થાનિકો છે. તો સમસ્થાનિકોના કારણે જે દળ આવે છે એ દર વખતે પૂર્ણાંકમાં નહીં આવે. આવું નહીં આવે 2, 5, 8, 16 એવું નહીં આવે. 1 AMU, 16 AMU, 200 AMU એવું નહીં આવે. એ ક્યારેક ક્યારેક આવું આવે 34.65 AMU. તો વિદ્યાર્થીને ડાઉટ જાય કે સાહેબ આ પોઈન્ટ ક્યાંથી આવ્યા? કોઈ દી ન્યુટ્રોન કે પ્રોટોન એ તો અડધા નહીં હોય. આ આંકડો તો હંમેશા કેવો હોય છે? પૂર્ણાંક જે છે ને, અહીં એવું હોય 16.5 એવું કોઈ દી હોય. 16.5 હોય તો આવો જવાબ આવીએ ચાલો, પણ એવું તો કોઈ દી થવાનું નથી. તો આપણને દળ કેમ મળે? તો કે જ્યારે તમે કોઈ તત્વ પસંદ કરો એ તત્વમાં બની શકે કે એના સમસ્થાનિકો પણ હાજર હોય. સમસ્થાનિકો હું તને કહું હાવ દેશી ભાષામાં, આવું સમસ્થાનિક ઉદાહરણ કોઈ નહીં દીધું હોય. શાંતિથી જોજે. દાખલા તરીકે ઉનાળો ગયો, કેરીની સિઝન ગઈ, હું 1 કિલો કેરી લેવું. 1 કિલો 1 કિલો કેરીમાં 10 નંગ આવે છે. 1 કિલો કેરીમાં 10 નંગ કેરી આવી. 10 નંગ કેરી આવી. ઓન એન એવરેજ 10 નંગ છે એટલે બધાનું વજન કેટલું છે બેટા? તો કે 100 ગ્રામ. દરેકનું વજન કેટલું છે? 100 ગ્રામ. ઉતરે બે. પણ બની શકે કે કોઈ ભાઈ, મારી બાજુમાં જે ભાઈ છે એ 1 કિલો કેરી લેવા, એમાં બની શકે કે 8 નંગ જ આવ્યા. કારણ કે મારી પાસે જે કેરી છે એમાં બધી કેરી બની શકે હરખી 100 ગ્રામ નથી. 1, 2, 3, 4, 5, 6, 10 કેવી કેરી હતી 100 ગ્રામ હતી. પણ મારા પાડોશી ભાઈ જે કેરી લેવા એમાં 8 નંગ કેરી જ આવી. 8 નંગ કેરી જ આવી. તો એનો મતલબ શું કે દુકાનદારીને છેતરા નહીં? દુકાનદારે તો એને 1 કિલો કેરી જ આપી, પણ એમાં 8 નંગ છે. એનો મતલબ હું હોશિયાર છોકરો સમજીએ કે બની શકે કે સાહેબ એમાં 7-8 કેરી છે એ નાની છે, પણ 2-3 કેરી મોટી છે કે જેનું વજન 100 ગ્રામ નહીં હોય પણ 100 ગ્રામ છે. જાત એકને એક જ છે, પ્રકાર એકનો એક જ છે, કેરી જ છે, પણ વજનમાં ફેરફાર છે. એના કારણે નંગમાં ફેરફાર થયો. એક નંગના વજનમાં ફેરફાર છે, એના કારણે નંગની સંખ્યામાં ફેરફાર થયો. બની શકે કે 2 કેરી 150 ગ્રામની હોય તો 300 ગ્રામમાં ખાલી 2 જ કેરી આવી. વાસ્તવમાં એ 300 ગ્રામમાં 3 કેરી આવે જ ફિલિંગ. તો સમસ્થાનિકોનો મતલબ હું જાત બદલાતી નથી. 1H1, 1H2 કહેવાય હાઇડ્રોજન જ, કારણ કે 1 છે ત્યાં સુધી તત્વ બદલાતું નથી. યુરેનિયમ 235, યુરેનિયમ 200 બોલવું પડે. યુરેનિયમ 92 નાઇટ બદલાતી નથી, ખાલી વજનમાં ફેરફાર થાય.
આવે છે ફિલિંગ, એના કારણે દળમાં પણ શું આવશે, ફેરફાર આવશે. એટલે વૈજ્ઞાનિકે શું બુદ્ધિમાં કે ભાઈ એનું સરેરાશ લઈ લો તમે, બે હાજર છે તો કેનું દળ ગણવું, 1H1નું ગણવું કે 1H2નું. એટલે વૈજ્ઞાનિકે શું કીધું ભાઈ એનું સરેરાશ દળ લઈ લો, રાઈટ. અને એના માટે એક સરસ મજાની એને ટેકનિક વાપરી છે, બરાબર. એ સૂત્ર આવું છે સરેરાશ દળ માટે. સરેરાશ દળ માટે આ યાદ રાખજે, બરાબર. U1 ઇન્ટુ N1 વત્તા U2 ઇન્ટુ N2 ના છેદમાં 100, બરાબર. જ્યાં U1 શું છે, જ્યાં U1 U2 પરમાણુનું દળ અને N1 N2 એની ટકાવારીની માત્રા. ટકાવારીની માત્રા સાંભળજો. ટકાવારીની માત્રાનો મતલબ હું, દાખલા તરીકે 10 નંગ કેરી છે, બરાબર. આ 10 નંગ કેરી છે 1 કિલોમાં છે, તો એમાં બની શકે કે 100 ગ્રામ વાળી 6 કેરી છે, બરાબર. 100 ગ્રામ વાળી છે એટલે ટોટલ વજન કેટલું થઈ ગયું, 600 ગ્રામ થઈ ગયું. અને 200 ગ્રામ વાળી 2 છે એટલે 200 દુને 400, ટોટલ કેટલું થઈ ગયું, 1000 ગ્રામ થઈ ગયું, 1 કિલો થઈ ગયું. કેરી કેટલી મળી, તો કે 6 ને 2 8 કેરી મળી ગઈ આપણને. 6 ને 2 8 કેરી, રેડી. તો આ 6 છે એ 100% કેટલા થાય, તો કે 60%. તો એનો મતલબ કે 60% કેરી એવી છે, 60% કેરી એવી છે કે જેનું વજન કેટલું છે, 100 ગ્રામ છે. અને 40% કેરી એવી છે કે જેનું વજન કેટલું છે, 200 ગ્રામ. આવે જ ફિલિંગ. તો આ N1 થઈ ગયું, સોરી આ શું થઈ ગયું, U1 થઈ ગયું. U1 એટલે પરમાણુનું દળ, જે સંસ્થાનિક હોય એનું દળ. અને N1 એની શું તો કે એની ટકાવારીની માત્રા 60 અને 40. છેદમાં શું લખવાનું, બરાબર. છેદમાં 100 લખો તોય હાલે. અમુક અમુક રેફરન્સમાં N1 + N2 લખ્યું છે તોય હાલે. બે સૂત્ર સાચા છે, કારણ કે બેયનો સરવાળો કરેલા 60% અને 40% થવાના તો હોત છે ને. હું એમ કહું 25 75, આ 25 75, પણ સરવાળો તો છેદમાં હોત થાય કે બીજું કંઈ થાય, સરવાળો તમે શેકેલો રહે, હોજ રહે. તો N1 N2 શું છે, ટકાવારીની માત્રા. આવે છે ફિલિંગ સરેરાશ દળની ફિલિંગ શું આવે છે. આ એક્ઝામ્પલ બેસ્ટ એક્ઝામ્પલ કે ભાઈ જ્યાં 10 નંગ કેરી હતી બની કે 10 કેવી હતી, 100 ગ્રામ 100 ગ્રામ 100 ગ્રામ, અહીંયા 8 જ છે. એનો મતલબ કે 6 100 ગ્રામ મરી છે ને 2 200 ગ્રામ મરી છે. તો દળમાં સરેરાશ રીતે શું થઈ જાય, ફેરફાર થઈ જાય. રેડી. સરેરાશ લેવામાં ફેરફાર શક્ય છે. હવે ચોપડીમાં જે ઉદાહરણ આપ્યું છે ક્લોરીનનું, હું પોઝ કરીને એનો ડેટા લખું છું, બરાબર, બોર્ડ પૂછીને. તું ટ્રાય કરી જાતે. ક્લોરીનનું એક્ઝામ્પલ છે. હવે ક્લોરીનનું એક્ઝામ્પલ આપ્યું કે ક્લોરીન માટે 2 સમસ્થાનિકો છે, એનું દળ સાવ શાંતિથી સમજે બેટા, હાવ હેલું છે, કંઈ છે નહીં. 2 સમસ્થાનિક આપ્યા છે. એક સમસ્થાનિકનું દળ છે 34.98 U અને એકનું દળ છે 36.98 U. આ તારી 100 ગ્રામ વાળી કેરી થઈ ગઈ, આ તારી 200 ગ્રામ વાળી કેરી થઈ ગઈ. તો 100 ગ્રામ વાળી કેરી છે એ 75.4% છે. આખો જે ગાળો છે એમાંથી એ કેરી 75.4% છે, અથવા ક્લોરીન તારું 75.4%. કયું કે જેનું દળ 34.98 U છે. બીજો ક્લોરીન એવો છે કે જેનું દળ 36.98 છે અને એની ટકાવારી છે 24.6%. બરાબર. તો અહીંયા શું કરવાનું, તો કે આ બેનો સરવાળો, આને N1, આ તારું શું થઈ ગયું, U1, બરાબર, આ તારું U2 થઈ ગયું, આ તારું થઈ ગયું N1, આ તારું N2. તારે આંકડા લખવાના, તારે ટકા બાકા ક્યાંય લખવાનું નથી. સૂત્ર હાવ હેલું કરીને લખી દીધું. અહીં શું લખાય, ક્લોરીનનું સરેરાશ દળ અથવા ભારિત સરેરાશ દળ. ભારિત એટલે વેઇટેડ એવરેજ સમ, વેઇટના કારણે ભારિત સરેરાશ દળ અહીં લખાય. ક્લોરીનનું ભારિત સરેરાશ દળ. તો કે ભાઈ ટોટલ ક્લોરીન કેટલું છે, તો કે સૂત્ર શું છે, તો કે N1 U1 પ્લસ N2 U2 ના છેદમાં N1 + N2. કાયમ માટે યાદ રાખજે બેટા, ગમે એટલા પદ હોય, 3 પદ હોત, દાખલા તરીકે 3 સમસ્થાનિક હોત તો U3 આવત અને N3 આવત, બરાબર. એનું કંઈક દળ જુદું છે, એની ટકાવારી જુદી છે. 10 હોય તો 10 લખવાના આવે, 3 હોત તો N3 U3 ના છેદમાં પ્લસ N3 આવે. છેદમાં તો 100% જ આવશે યાર. ગમે એટલાની વહેંચણી કરો પણ બધાનો સરવાળો થઈને, દાખલા તરીકે આ 2 ભાગ છે, 2 ભાગમાં છે તો 75.6 અને 24.6 કેટલા થાય, એટલે 75.4 ને 24.6, 100% જ થાય. ગણ લે. દાખલા તરીકે એમ કહે કે 3 આપ્યા છે, 1 2 અને 3, હું એમ કહું કે આ 2 30% છે, તો વાહામાંથી 40% જ હોય ને પૂરા, તો જ સરવાળો 100% થાય. એમ તો છેદમાં તો 100 જ આવશે, લખવું એટલે લખી લે. અંશમાં જેવી જેની ટકાવારી એ પ્રમાણે એના દળ સાથેનો ગુણાકાર. બસ, વાર્તા પૂરી થઈ ગઈ.
હાલો આગળ વધો. આંકડા આપ્યા જ છે. N1 કેટલું છે ટકા? તો કે 75.4. એને ગુણાકારમાં શું કરવાનું? 34.98 બરાબર યુ વત્તા બીજાના ટકા કેટલા? તો કે 24.6. એને ગુણાકારમાં શું કરવાનું? તો કે એનું વજન કેટલું? તો કે 36.98 યુ છેદમાં તો કે 75.4 વત્તા 24.6. આને જ્યારે તમે સોલ્વ કરશો ને બેટા તો એનો આન્સર લગભગ 35ને આડે આવે છે કંઈક 35.47 યુ એનો જવાબ આવશે. કેટલો આવે છે? 35.47 યુ. આ શું થઈ ગયું? ભારિત સરેરાશ દળ. આ દાખલો પૂછાય સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો હોમવર્કમાં જે ગણતો આવજો આવતા લેક્ચરમાં. હું ગણાવીશ નહીં કારણ કે હેલા દાખલા જ આ જ રીતે ટ્રાય કરજે તારી રીતે બરાબર. સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો. હાલો છાપો પોઝ કરીને. હવે ખબર પડી ગઈ નહીં કોઈ પણ જગ્યાએ સરેરાશ દળ પૂછે તો હું તો કે દળ ગુણાકાર બેની ટકાવારી વત્તા બીજાનું દળ ગુણાકાર બેની ટકાવારી વત્તા ત્રીજું હોય તો ત્રીજાનું દળ એની ટકાવારી ના છેદમાં ટોટલ ટકા બધાના કેટલા કેટલા ટકા છે. રેડી? રેડી? તો સ્વાધ્યાયમાં બે દાખલા આપ્યા પહેલો બીજો ગણતો આવજે. આટલું હોમવર્કમાં રાઈટ. આ વિડીયોમાં અહીં સુધી રાખશો. વધારાનું આવતા લેક્ચરમાં. મહાદેવ.